આવી રહ્યા છે, જ્યાં રાજકોટની મુલાકાત પણ તેઓ લેવાના છે, ત્યારે રાજકોટની મુલાકાતના કાર્યક્રમ પર નજર કરવામાં આવે. તો 29મી તારીખે પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે છે. આવતીકાલે તેઓ રાજકોટ જવાના છે. સાંજે 4 કલાકે રાજકોટ એરપોર્ટ પર પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. 4:20 કલાકે રેસકોર્સ ગ્રાઉન્ડમાં દિવ્યાંગનો એક કાર્યક્રમ છે, જેમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે. 4:52 થી 5:20 કલાકે પીએમ પ્રેરક પ્રવચન આપવાના છે અને સાથે 5:20 કલાકે આજી ડેમની પણ તેઓ મુલાકાત લેવા માટે જવાના છે. તો બીજી તરફ 5:40 કલાકે આજી ડેમ ખાતે તેઓનું આગમન થશે અને 5:50 કલાકે નર્મદા નીરનું અવતરણ કરવામાં આવશે. સાથે જ આગળ વાત કરીએ 6 કલાકે આજી ડેમ સાઇટની તેઓ મુલાકાત લેશે, ત્યાંનું નિરીક્ષણ તેઓ કરશે અને 6 થી 7 ની અંદર આજી ડેમમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જે સભાને તેઓ સંબોધશે. 6:30 કલાકથી 7:10 સુધી પીએમનું સંબોધન ચાલશે. ત્યારે 7:15 કલાકે ભવ્ય રોડ શો પણ યોજાવાનો છે. તો બીજી તરફ પીએમના આગમનને લઈને રાજકોટમાં તૈયારીઓ પણ ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે. રાજકોટમાં જે કાર્યક્રમ છે તે કાર્યક્રમની વાતચીત કરીએ. ત્યાં કાર્યક્રમના ભાગરૂપે જે વ્યવસ્થા કરવામાં આવી છે, જે તૈયારીઓ કરવામાં આવી છે, તે કેવા પ્રકારની છે, તમામ વિશે જાણકારી મેળવીએ. રાજકોટથી વીટીવી સંવાદદાતા અનિરુદ્ધ નકુમ જોડાઈ ગયા છે. અનિરુદ્ધ, આવતીકાલે નરેન્દ્ર મોદી જ્યારે આવવાના છે ગુજરાત પ્રવાસે, સાંજે 4 કલાક બાદ તેઓ રાજકોટમાં છે, કેવા પ્રકારના કાર્યક્રમો અને સાથે જ આ કાર્યક્રમો દરમિયાન તૈયારીઓ અત્યારે કેવી ચાલી રહી છે, જાણવા માંગીશું. સંજીવજી, ખાસ કરી જો રાજકોટની વાત કરવામાં આવે તો આવતીકાલે જ્યારે નરેન્દ્ર મોદી આવવાના ત્યારે આજે એક ગિનિસ બુકની અંદર જે રેકોર્ડ નોંધાવવાનો છે કે રાષ્ટ્રગીત જે મૂક બધિર 1200 બાળકો છે તેનો એક રેકોર્ડ અહીંયા નોંધાવા જઈ રહ્યો છે. તમે આખું જે જોઈ રહ્યા છો કે અહીંયા આપણી વચ્ચે ડેપ્યુટી મેયર દર્શિતાબેન પણ ઉપસ્થિત છે, ત્યારે આપણે એમની સાથે જ આખી વાત કરશું કે આખો જે માહોલ છે, આખું જે રેકોર્ડ સર્જાઈ રહ્યો છે, એ કેવા પ્રકારનો આખો રેકોર્ડ છે. બેન, આખો રેકોર્ડ છે, શું છે આખું અંદર? આજે અહીંયા રાજકોટ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના માધ્યમથી વર્લ્ડ લાર્જેસ્ટ સાઇન લેંગ્વેજ લેસન થવા જઈ રહ્યો છે. ખૂબ મોટી સંખ્યામાં બેરામુગા બાળકોએ અહીંયા ભાગ લીધો છે. ગિનિસ બુકમાં આખું જે નામ નોંધાવવાની શું છે હકીકત? ગિનિસ બુક માટે અત્યારે આ વર્લ્ડ લાર્જેસ્ટ સાઇન લેંગ્વેજ લેસન થવા જઈ રહ્યો છે અને એના માટે થઈને અત્યારે લેસન આપવામાં આવશે. ખાસ કરીને અત્યારે જે આ વર્લ્ડ રેકોર્ડ છે અત્યારે ચાલી રહ્યો છે, લોકો જે રાષ્ટ્રગાન હોય, જે મૂક બધિર બાળકો છે, 1200 થી પણ વધુ બાળકો રાજકોટની અંદર પ્રમુખ સામે જે આખું એક હોલ કહેવામાં આવે છે તેની વચ્ચે ઉપસ્થિત, ત્યારે ગિનિસ બુકના જે મેન અહીંયા રાજકોટની અંદર આવેલા છે તેમની સાથે જ આપણે વાત કરશું કે આખો જે રેકોર્ડ છે એ રેકોર્ડ કેવી રીતે સર્જવામાં આવશે છે. सर, ये कैसा रिकॉर्ड है और कैसे होने वाला है सर? ये रिकॉर्ड कैसे होने वाला है? From Guinness World Records, firstly, my name is Rishinath. I'm an official adjudicator or judge for Guinness World Records. We are here to witness the record attempt for the largest sign language lesson. As a process, Guinness World Records sets down very strict guidelines which mean that how people are counted. There has to be a very fixed method. In this case, there's a barcoding method which is being employed. We have stewards, which are people who will observe every 50 participants and ensure that the children here are being attentive and listening to the lesson. We'll take account from the barcoding system, from the stewards, as well as observation from the witnesses, and arrive at the final number. So that is how the counting will take place. Thank you. સંજીવની જી, આખા ગિનિસ બુકમાંથી જે લોકો આખો જે રેકોર્ડ થવાનો છે રાજકોટની અંદર, આપ દ્રશ્યો અત્યારે જે દ્રશ્યો છે એ તમે જોઈ રહ્યા છો કે અત્યારે આ કાઉન્ટ ચાલી રહ્યું છે. ગિનિસ બુકની તમામ ટીમો અહીંયા હાજર છે, ત્યારે તમે આખો માહોલ જોઈ રહ્યા છો કે અહીંયા અત્યારે આખો જે માહોલ છે એ એક પ્રકારે એવી રીતે બનાવવામાં આવ્યો કે અત્યારે તમે જે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે તેમના હસ્તે કાલે આ લોકોને એક પ્રમાણપત્ર પણ આપવામાં આવશે કે જે ગિનિસ બુકની અંદર જે આખો રેકોર્ડ નોંધાવવાનો છે તેમાં આ જે મેન બાળકો છે ને નરેન્દ્ર મોદીના હસ્તે એક પ્રમાણપત્ર પણ આપવામાં આવશે, એટલા માટે કે જે બાળકોની અંદર જે બાળકોને ઉત્સાહ આવે તેના માટેનું એક આ આયોજન કરવામાં આવ્યું છે. જી સંજીવની. બિલકુલ અનિરુદ્ધ, સમગ્ર માહિતી માટે આપનો આભાર.
તો પ્રધાનમંત્રીના પ્રવાસને લઈને તંત્રની પૂરજોશની તૈયારીઓ આપ જોઈ શકો છો. ડ્રોન મારફતે આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે. આજી ડેમના છે, જ્યાંની મુલાકાત આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેવાના છે. ખાસ કરીને રાજકોટમાં ખૂબ જ જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ જે અત્યારે આપની ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો તે આજી ડેમના દ્રશ્યો છે. આવતીકાલે જ્યાં સ્થળની મુલાકાત લેવા માટે પીએમ ખુદ જવાના છે, ત્યારે ડ્રોન મારફતે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ત્યાંના તમામ લોકોને અત્યારે કામે લગાડી દેવામાં આવ્યા છે. તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આજી ડેમની મુલાકાત લઈને કાલે ત્યાં તેઓ સભાને પણ સંબોધિત કરવાના છે. ત્યારે આપ જોઈ શકો છો ડ્રોન મારફતે આ તમામ તસવીરો.